દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભાણવડ તાલુકાના રોજડામાં વરસાદ વરસ્યો। હાથલા, ગળુ, રાણપરમાં વરસાદની શરૂઆત થઈ। વાદળછાયું વાતાવરણ અને તે તમામની વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત અને તેનાથી રોડ રસ્તા પર પણ પાણી જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ વરસતા જ અનેક વિસ્તારો આ વરસાદથી પ્રભાવિત થવા પામ્યા છે। ક્યાંક નદી નાળા વહેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। ભાણવડ તાલુકાના રોજડામાં વરસાદ વરસ્યો। હાથલા, ગળુ, રાણપરમાં વરસાદની શરૂઆત થઈ। વાદળછાયું વાતાવરણ અને તે તમામની વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત અને તેનાથી રોડ રસ્તા પર પણ પાણી જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ વરસતા જ અનેક વિસ્તારો આ વરસાદથી પ્રભાવિત થવા પામ્યા છે। ક્યાંક નદી નાળા વહેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા।